हेलो मित्रों, स्वागत है तमारू अपनी चैनल पर फरी एक बार। तो आज आप जोवाना है 26 तारीखનું हवामान गुजरात पर केवुं रहेवानुं छे, केम के भारेथी अति भारे वरसादनी आगाही हवामान विभागे करेली छे अने 26 तारीखे खूब ज भयंकर वातावरण आपणा गुजरात पर रहेवानुं छे, जेमां कोई जग्याए 15 થી 20 इंच वरसाद पड़ी शके तेवी संभावना अत्यारे हवामान विभागे जाहेर करेली छे। तो आपणे जोईए केवुं हवामान छे। तो 26 तारीखનું તમે જોઈ લો, જેમ આપણે આજે કહ્યું હતું 25 તારીખનું કે ભાવનગર સુરતના જે આસપાસના એરિયાઓ છે અથવા અમરેલી અરવલ્લી આ જે આસપાસના એરિયાઓ છે તે બધામાં ભયંકર વરસાદ થવાનો છે। બોટાદના એરિયાઓ છે ત્યાં ભયંકર વરસાદ થશે અને આજે ખૂબ જ સારો એવો વરસાદ નોંધાયો છે તે બધા એરિયાઓમાં, અને બીજા પણ ઘણા બધા એરિયાઓમાં ખૂબ સારો એવો વરસાદ થયેલો છે, સાર્વત્રિક વરસાદ નોંધાયેલો છે આજે ગુજરાત ઉપર। અને 26 તારીખે એટલે કે ગઈકાલે કેવો વરસાદ થવાનો છે તેની આજે આપણે વાત કરીએ। તો જેમ કે હવામાન વિભાગે જાહેર કરેલું છે તે હિસાબે વરસાદ સમગ્ર ગુજરાત ઉપર સાર્વત્રિક થવાનો છે અને જે સિસ્ટમ મજબૂત બની છે તે કચ્છ અને સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આગળ વધવાની છે। એટલે 26 તારીખથી 26 અને 27 તારીખના રોજ ગુજરાતના કચ્છ જિલ્લો અને જે સૌરાષ્ટ્ર ગુજરાતનો ભાગ છે તે બધા ઉપર જોર ખૂબ જ વધારે રહેશે। ત્યાં ખૂબ સારો એવો વરસાદ પડી શકશે। જે રેડ એલર્ટમાં જિલ્લાઓ આપેલા છે જેમાં કચ્છમાં સમગ્ર કચ્છનો સમાવેશ નહીં થાય। હવામાન વિભાગે રેડ એલર્ટ આપેલો છે સમગ્ર કચ્છ, પણ સમગ્ર કચ્છમાં એવો વરસાદ નહીં થાય, ફક્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં અને કોઈ જગ્યાએ વચમાં પણ એવો વરસાદ થઈ શકે। બાકી વરસાદ બધે જગ્યાએ થશે પણ અતિ ભારે વરસાદ નહીં થાય આખા કચ્છમાં, તેમ આપણું કહેવાનું છે। બાકી દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, આજે રાજકોટ, મોરબી આ જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ થઈ જાય તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે જાહેર કરેલી છે। 26 તારીખની આપણે વાત કરીએ છીએ, 26 તારીખના રોજની। જે તમે જોઈ શકો છો આગળ વધેલું છે આ જે લો પ્રેશર છે બંને સિસ્ટમનું સંયુક્ત થઈ અને જે એક હવામાનનું પ્રેશર બનેલું છે જે ખૂબ જ સારું એવું છે। અને તેના હિસાબે હજી આગામી 3 દિવસ એટલે કે 26, 27 અને 28 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદના ચાન્સ અત્યારે દેખાઈ રહ્યા છે જે હવામાન વિભાગે જાહેર કરેલું છે તે પ્રમાણે। બાકી વરસાદ તો 30 તારીખ સુધી રહેવાનો જ છે। વરસાદ હજી આગળ પણ વધી શકે તેવી સંભાવનાઓ છે, પણ અત્યારે તો 30 તારીખ સુધીનો વરસાદ દેખાય છે, જેમાં 28 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ જાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। હવે હું તમને વિન્ડી વેધર પણ બતાવું કે વિન્ડી વેધર શું કહી રહ્યું છે। આ તમે જોઈ શકો છો, આ વિન્ડી વેધરનો ફોટો છે જેમાં અત્યારે સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ છે અને ગુજરાત ઉપર અત્યારે ખૂબ સારો વરસાદ પણ નોંધાઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને સુરત અને ભાવનગરના જે આપણે વાત કરેલી હતી આસપાસના એરિયાઓ છે જે હું તમને બતાવું। ભાવનગર, અમરેલી, મહુવા, અલંગ, બોટાદ આ જે આસપાસના એરિયાઓ છે, જસદણ અને સુરતના આસપાસના એરિયાઓ જે વ્યારા, નવાપુર, વલસાડ એના આસપાસના જે એરિયાઓ છે, ભરૂચ, ત્યાં અત્યારે ખૂબ જ સારો એટલે કે ભારેથી અતિભારે વરસાદ અત્યારે પડી ચૂક્યો છે। અને હજી આગળ અત્યારે 7-8 વાગ્યા છે, જેમાં પણ આગળ ત્યાં ખૂબ સારો એવો વરસાદ, રાતે પણ એક રાઉન્ડ ખૂબ સારો ભારેથી અતિભારે વરસાદ થાય તેવું અત્યારે વિન્ડી વેધરના માધ્યમથી આપણે જોઈ રહ્યા છે। પણ આપણે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં જે સિસ્ટમ આગળ વધી રહી છે તે આજે રાત્રેથી એટલે કે 25 તારીખ રાત્રેથી સમગ્ર ગુજરાત ઉપર આગળ વધી રહી છે તેવું અત્યારે વિન્ડી વેધરના માધ્યમથી તમે જોઈ રહ્યા છો। હું પ્લે કરીને તમને બતાવું છું। અત્યારે 25 તારીખ રાત્રેનો આ છે 8 વાગ્યાનો ફોટો છે, 25 તારીખ રાત્રેનો જે તમે જોઈ રહ્યા છો, 7, 8, 6, 7 ને 8 વાગ્યાનો 6 વાગ્યાથી, અને ધીરે ધીરે આગળ વધી રહી છે આ સિસ્ટમ। અને જ્યારે મોડી રાત થશે ત્યારે મધ્ય ગુજરાત ઉપર આખું જે લો પ્રેશર છે તે મધ્ય ગુજરાત ઉપર છવાઈ જશે। ત્યારબાદ ધીરે આગળ વધશે આ પ્રેશર અને સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં કદાચ 26 તારીખના 4-5 વાગ્યા સુધીમાં કચ્છમાં પણ ખૂબ સારો વરસાદ ચાલુ થઈ જાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। બાકી સૌરાષ્ટ્રના જે વેરાવળથી જામનગર સાઈડનો એરિયો છે ત્યાં પણ કાલે 4-5 વાગ્યાની આસપાસ વરસાદ પહોંચી જાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। બાકી ઉપરવાસના જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં તો અત્યારે વરસાદ ચાલુ જ છે, નોંધાઈ જ રહ્યો છે, ખૂબ સારો એવો વરસાદ છે અને ત્યાં હજી કાલના દિવસ પણ યથાવત જ રહેશે વરસાદ। અને
27 તારીખ પણ કદાચ ત્યાં અથાવસ રહે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવીશ, પણ પહેલાં તમે આ જોઈ લ્યો. જે આ તમે ગુલાબી જોઈ રહ્યા છો અને અંદર જે વ્હાઇટ જોઈ રહ્યા છો, આ વરસાદનું સેન્ટર હોય છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ થતો હોય છે. અત્યારે હું તમને વરસાદની સાઇઝ કહું તો 100 mmની ઉપર વરસાદ અત્યારે અહીંયા દેખાઈ રહ્યો છે. પણ આ 27 તારીખનો ફોટો છે. 26 અને 27 રાતનો ફોટો છે. આ રાતે વરસાદ 26 તારીખે એટલે કે કાલે રાતે વરસાદ જૂનાગઢથી લઈ અને સુરેન્દ્રનગરની આસપાસના એરિયાઓ, મોરબી, જામનગર, અરવલ્લી અને બોટાદ, આની જે વચનો એરિયો છે રાજકોટનો, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, આમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવના અત્યારે વિન્ડી વેધર બતાવી રહ્યું છે. હવે આપણે વિન્ડી વેધર તો જોઈ લીધું, હવે આપણે સેટેલાઇટ જોઈ લઈએ. સેટેલાઇટ શું અત્યારે કહી રહી છે. તો આ સેટેલાઇટનો ફોટો છે. આ તમે જોઈ લ્યો. સેટેલાઇટ તમને 2 કલાક પહેલાં કઈ રીતના વાદળ આગળ વધી રહ્યું છે તેનો ફોટો દર્શાવે છે. તો હું તમને સેટેલાઇટ પ્લે કરીને બતાવું છું. આ 4-5 વાગ્યાનો ફોટો છે આજનો, એટલે કે 25 તારીખનો 4-5 વાગ્યાનો ફોટો છે. અને તમે જોઈ શકો છો આજે વરસાદી વાતાવરણ છે, તેની સાથે વીજળી પણ થવાની છે, થંભલ પણ રહેવાનું છે અને પવન પણ ખૂબ સારો એવો વરસાદ ઉપર રહેશે તેમ અત્યારે હવામાનનું કહેવાનું છે. અને વિન્ડી વેધર પણ તે જ કહી રહ્યું છે કે પવન પણ ખૂબ સારો એવો ફેંકાઈ શકે છે, એટલે કે 30 થી 35 કિલોમીટરની પ્રતિ ઘંટાની રફતારે પવન પણ ફૂંકાઈ શકે છે. નહીં તો સામાન્ય અત્યારે ઓગસ્ટ મહિનામાં પવન 15 થી 20 કિલોમીટરની આસપાસની ઝડપીએ ફેંકાતો હોય છે, પણ અત્યારે 30-35 કિલોમીટરની ઝડપીએ પવન ફૂંકાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. બાકી તમે જોઈ શકો છો વેધર શું કહી રહ્યું છે તે. આજે કાળા ડબાંગ વાદળો તમને દેખાઈ રહ્યા છે જે ગુજરાત ઉપર આવી રહ્યા છે, તે વરસાદ જ છે અને સાથે વીજળી પણ ખૂબ સારી એવી છે. એટલે કાલે 26 તારીખે તમને ખૂબ જ સારી એવી વીજળી અને વરસાદ ભયંકર જોવા મળશે. જેમ કે ગુજરાત ઉપર તો આજે રાતેથી જ અતિ ભારે વરસાદ ચાલુ થઈ જશે, આજે રાતથી જ. પણ સૌરાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર આવતા થોડી વાર લાગશે. આજ રાત સુધીમાં મધ્ય ગુજરાતમાં પહોંચી જાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. તો આ હતો આજનો આપણો વિડીયો. કંઈક નવું હશે તો તમને જરૂરથી અપડેટ કરવામાં આવશે. ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને.